હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે પણ 24 ઓગસ્ટ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 24 ઓગસ્ટ 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં કોને 26મા સીએટ ક્રિકેટ પુરસ્કારોથી સન્માનિત કરાયા છે? તો મિત્રો 2023-24 માટે સીએટ ક્રિકેટ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી, જેમાં રોહિત શર્મા જે છે, રોહિત શર્માને સન્માનિત કરવામાં આવ્યા. પૂરી ડિટેલમાં માહિતી આપું તો લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર મળ્યો છે રાહુલ દ્રવિડને. વર્ષનો સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બન્યા છે રોહિત શર્મા. ટેસ્ટ મેચમાં વર્ષના સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેન બન્યા છે યશસ્વી જયસ્વાલ, બરાબર, ને બોલર બન્યા છે રવિચંદ્રન અશ્વિન. મિત્રો વર્ષના સર્વશ્રેષ્ઠ વન ડે બેટ્સમેન બન્યા છે વિરાટ કોહલી અને સર્વશ્રેષ્ઠ વન ડે બોલર બન્યા છે મોહમ્મદ શમી. વર્ષના શ્રેષ્ઠ બેટ્સમેન T20માં બન્યા છે ફિલ સોલ્ટ ઇંગ્લેન્ડના અને સર્વશ્રેષ્ઠ બોલર બન્યા છે ટીમ સાઉદી ન્યૂઝીલેન્ડના. બરાબર, તો ટોટલ મળીને મિત્રો ભારતીય ખેલાડીઓનો દબદબો છે આની અંદર, યાદ રાખવાનું છે. હાલમાં કોણે સિનસિનાટી ઓપન ખિતાબ જીત્યો છે? તો સિનસિનાટી ઓપન ખિતાબ મિત્રો આર્યના સબાલેન્કાએ જીત્યો. કોણે જીત્યો છે? આર્યના સબાલેન્કા અને જેનિક સિનર, આ બંનેએ સિનસિનાટી ઓપનનો ખિતાબ જીત્યો છે. હાલમાં ગુજરાત અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવનાર કેટલામું રાજ્ય બન્યું છે? તો મિત્રો અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવનાર ગુજરાત કેટલામું રાજ્ય બન્યું? તો રાઈટ આન્સર છે એમાં 8મું રાજ્ય. કેટલામું બન્યું છે? 8મું રાજ્ય બન્યું છે. હાલમાં ગુજરાતમાં અંધશ્રદ્ધા વિરોધી કાનૂન બનાવવામાં આવ્યો છે મિત્રો, બરાબર. ભૂત ડાકણના વળગાડ માટે સમાજના ભુવા પાસે જાઓ તો તે અંધશ્રદ્ધા નહીં ગણાય એવું જો કે સરકારે આ કાયદામાં મૂક્યું છે. તો હવે આપણે ટૂંકમાં યાદ રાખવાનું કે અંધશ્રદ્ધા વિરોધી કાનૂન બનાવનાર ગુજરાત જે છે એ 8મું રાજ્ય બન્યું છે. હાલમાં કોણે સેલૂન કેટેગરીમાં નેશનલ કાર રેસિંગ ચેમ્પિયનશિપ 2024 જીતી છે? તો સેલૂન કેટેગરીમાં કોણે જીતી છે? ડાયના પુંડલ. ડાયના પુંડલ મિત્રો મૂળ છે એલીએ પુણેની, એણે MRF જે કાર રેસિંગ હતી એની અંદર સેલૂન કેટેગરીમાં ચેમ્પિયનશિપ જીતી છે. ફ્રેન્ડ્સ, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનો કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયેલા ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20, T20, FIFA, ઇલેક્શન, અયોધ્યા, 44થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. હાલમાં જારી NSOની રિપોર્ટ મુજબ દેશમાં બેંકમાં જમા કુલ રાશિમાં મહિલાઓની કેટલા ટકા હિસ્સેદારી છે? તો નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓર્ગેનાઇઝેશનની એક રિપોર્ટ આવી છે મિત્રો, અને એમાં 21% મહિલાઓનો હિસ્સો છે. 21% રાઈટ આન્સર થશે. હાલમાં ADBએ કયા રાજ્યને સ્વાસ્થ્ય સેવા માટે $500 મિલિયન ઋણ આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા કયા રાજ્યને સ્વાસ્થ્ય સેવા માટે $500 મિલિયન ઋણ આપવાની જાહેરાત કરવામાં આવી? મહારાષ્ટ્રમાં રાઈટ આન્સર થશે, બરાબર, મહારાષ્ટ્ર. વાત કરીએ મહારાષ્ટ્રના CM છે હાલમાં એકનાથ શિંદે, રાજ્યપાલ છે રમેશ બેસ. હાલમાં છત્રપતિ શિવાજી મહારાજનો હથિયાર વાઘ નખ લંડનથી મુંબઈ લાવવામાં આવ્યો. મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી યુવા કાર્ય પ્રશિક્ષણ યોજના શરૂ કરી. મહારેરાના અધ્યક્ષના રૂપમાં મનોજ સોનિકની નિમણૂક કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે લડકા ભાવ યોજનાની શરૂઆત કરી છે, બરાબર. મહારાષ્ટ્ર સરકાર સ્કૂલોમાં ઉચ્ચ કેફીનવાળા ઉર્જા પેયની વિક્રી પર પ્રતિબંધ મૂક્યો છે. હાલમાં ભારતમાં સર્વાધિક EV ચાર્જિંગ સ્ટેશનો સાથે કોણ ટોપ પર રહ્યું છે? તો સર્વાધિક EV ચાર્જિંગ સ્ટેશનો સાથે કર્ણાટક રાજ્ય ટોપ પર છે. કયો રાજ્ય? કર્ણાટક ટોપ પર છે. મિત્રો વાત કરીએ કર્ણાટકની, તો કર્ણાટકના CM છે હાલમાં સિદ્ધારમૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત, કર્ણાટકનું કેપિટલ છે બેંગલુરુ. હાલમાં બેંગલુરુમાં ભારતની સૌથી મોટી તેંદુઆ સફારી એટલે કે
દીપડા સફારી જનતા માટે ખોલવામાં આવી. સુતૂર યાત્રા મહોત્સવ 2024 કર્ણાટકના મૈસૂરમાં થયો. ભારતે સ્વદેશી હાઈ સ્પીડ ફ્લાઇંગ વિંગ યુએવીનું સફળ પરીક્ષણ કર્ણાટકમાં કર્યું છે. રક્ષા રમૈયા કર્ણાટક ટેબલ ટેનિસ એસોસિએશનની અધ્યક્ષ બની છે. નમ્મા કંબાલા પ્રતિયોગિતાનું આયોજન હાલમાં બેંગલુરુમાં કરવામાં આવ્યું છે. હાલમાં કોણે નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટના મામલા નિપટાવવા માટે દેશનો પહેલો ડિજિટલ કોડ શરૂ કરશે? તો મિત્રો કેરળ રાજ્ય શરૂ કરશે. કેરળના સીએમ પિનરાઈ વિજયન, રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન. કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. હાલમાં ઇસરોએ એક્ઝિયોમ-4 મિશન પર ઉડાન ભરવા માટે મુખ્ય અવકાશ યાત્રી તરીકે કોની પસંદગી કરી છે? તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઇસરોનું પૂરું નામ છે. એક્ઝિયોમ-4 મિત્રો એક મિશન છે ઉડાન ભરવા માટે. મુખ્ય અવકાશ યાત્રી તરીકે શુભાંશુ શુક્લાની નિમણૂક કરવામાં આવી, પસંદગી કરવામાં આવી. શુભાંશુ શુક્લા, બરાબર, એસ્ટ્રોનોટ છે મિત્રો, તેઓ જશે અંતરિક્ષમાં, બરાબર. આ મુખ્ય છે મિત્રો અને આ ડેપ્યુટી છે પ્રશાંત બાલકૃષ્ણન નાયર. હાલમાં કોણ યુએસઆઈએસપીએફના નિદેશક મંડળમાં સામેલ થઈ છે? યુએસઆઈએસપીએફના નિદેશક મંડળમાં કોણ સામેલ થઈ? તો યુએસઆઈએસપીએફ એટલે કે યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ. યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમના નિદેશક મંડળમાં કોણ સામેલ થઈ છે? તો કેલી મોહન ટુલિયર રાઈટ આન્સર છે. હાલમાં કોની એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અંતરિમ અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ? તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના અંતરિમ અધ્યક્ષ કોણ બન્યા છે? એમ સુરેશ બન્યા છે. કોણ બન્યા છે? એમ સુરેશ બન્યા છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેશે, એમ સુરેશ યાદ રાખો. હાલમાં શિવ વાલિયા એસસીએલ ટેકનોલોજીના સીએફઓ બન્યા. અશોક કુમાર ઈએસઆઈસીના મહાનિદેશકનો પદભાર સંભાળ્યો. પુણ્ય સલીલા શ્રીવાસ્તવ નવા સ્વાસ્થ્ય સચિવ બન્યા છે. રાજકુમાર ચૌધરી એનએચપીસી લિમિટેડના સીએમડી બન્યા છે. હાલમાં કયા દેશના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમુલ હસન પાપોને રાજીનામું આપ્યું? તો મિત્રો બાંગ્લાદેશમાં બધા જ રાજીનામા આપી રહ્યા છે, બરાબર. પહેલા વડાપ્રધાન, પછી ચીફ જસ્ટિસ, હવે ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ. તો બાંગ્લાદેશ આમાં રાઈટ આન્સર થશે. હાલમાં કઈ પેમેન્ટ બેંકે એઆઈ ફેસ રિકોગ્નિશન ટૂલ ફેસ મેચ લોન્ચ કર્યો હતો? ફેસ રિકોગ્નિશન ટૂલ છે મિત્રો ફેસ મેચ, બરાબર, એટલે કે ચહેરા પરથી પાસવર્ડ ખુલી જાય. તો એ કર્યો છે એરટેલ પેમેન્ટ બેંકે. એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હાલમાં ભારતને કયા દેશે નદીની સફાઈ માટે એસએલસીઆર પરિયોજના શરૂ કરી છે? તો મિત્રો ભારત અને ડેનમાર્કે. ભારત અને ડેનમાર્કે એસએલસીઆર એટલે કે સ્માર્ટ લેબોરેટરી ફોર ક્લીન રિવર્સ, ટૂંકમાં નદીઓની સફાઈ માટે આ કરાર કરવામાં આવ્યો છે. હાલમાં કોણે નવા ડીપીઆઈઆઈટીના સચિવના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો? તો ડીપીઆઈઆઈટી એટલે કે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, એના સચિવ એટલે કે સેક્રેટરીના રૂપમાં કોણે પદભાર ગ્રહણ કર્યો મિત્રો? તો રાઈટ આન્સર છે એમાં અમરદીપસિંહ ભાટિયા. સ્ટારમાં કરજો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. ભારતના બીજા 700 મેગાવોટના સ્વદેશી ન્યુક્લિયર રિએક્ટરનું ઓપરેશન ક્યાં શરૂ થયું? તો મિત્રો શું છે રાઈટ આન્સર આમાં? ગુજરાતના તાપીમાં આવેલું છે મિત્રો કાકરાપાર, બરાબર. સુરત તાપી કાકરાપાર 700 મેગાવોટના સ્વદેશી ન્યુક્લિયર રિએક્ટરનું ઓપરેશન શરૂ થયું છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અત્યારે 21 ઓગસ્ટે શરૂ થયું ગુજરાતનું કાકરાપાર. મિત્રો ગુજરાતના સીએમ છે હાલમાં ભૂપેન્દ્રભાઈ પટેલ. ગુજરાતના રાજ્યપાલ છે મિત્રો આચાર્ય દેવવ્રત, બરાબર. મિત્રો હાલમાં ભારત ઓલિમ્પિક અનુસંધાન કેન્દ્રનું ઉદ્ઘાટન ગાંધીનગરમાં કરાયું. ગુજરાતમાં પવન ઉર્જા સ્થાપિત ક્ષમતા સૌથી વધારે છે, એના માટે ગુજરાતને એવોર્ડ મળ્યો છે. ગુજરાતમાં સ્થિત સ્મૃતિવન મ્યુઝિયમનું યુનેસ્કોના પ્રિક્સ પુરસ્કાર માટે પસંદગી થઈ છે. ગુજરાત સરકારે શિખા રિફોર્મ ઓનલાઈન શિક્ષણ મંચ લોન્ચ કર્યો. રાજકોટ સ્ટેડિયમનું નામ નિરંજન સ્થાનના નામ પર રાખવામાં આવ્યું. ગુજરાતના ફરકચ્છી ખારેકને હાલમાં જીઆઈ ટેગ મળ્યો. હાલમાં કયા દેશના ગોલકીપર મેન્યુએલ નેઉરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલથી સંન્યાસ લીધો છે? તો મિત્રો શું છે રાઈટ આન્સર આમાં? તો રાઈટ આન્સર છે આમાં જર્મની, બરાબર. જર્મનીના છે ફૂટબોલર. ફ્રેન્ડ રિવિઝનની વાત કરીએ આપણે. 23 ઓગસ્ટ 2024 ભારતીય રેસલર રોનક દહિયા શું કર્યું છે? રોનક દહિયાએ તો મિત્રો ભારતના રેસલર છે રોનક દહિયા. એમણે અંડર 17 વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. કયો મેડલ? બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
ભારતીય સેના એન્જિનિયરિંગ ઉપકરણો માટે કોની સાથે કરાર કર્યો? તો BEML લિમિટેડ સાથે. ગુજરાતના કયા જિલ્લાના સફારી પાર્ક સ્થાપવાની દરખાસ્તને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી મળી છે? તો કચ્છ રાઈટ આન્સર છે. હાલમાં ઓડિશામાં કયા રાજ્યથી 5 રોયલ બંગાળ ટાઈગર લવાશે? તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. પ્રથમ હરિત અમોનિયા નિર્યાત માટે ભારત અને કયા દેશે કરાર કર્યો છે? તો જાપાને કર્યો છે. ભારત અને કયા દેશે LNG અવસંરચના અને વિદ્યુત વિકાસ માટે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા? તો શ્રીલંકા રાઈટ આન્સર છે. ભારતીય વાયુસેનાની પહેલી મલ્ટીનેશનલ એર એક્સરસાઇઝ તરંગ શક્તિનો પ્રથમ તબક્કો ક્યાં યોજાશે? તો સુલૂર તમિલનાડુ ખાતે યોજાશે. વીજળી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા કોણે ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કર્યો છે? તો મનોહરલાલ ખટ્ટર રાઈટ આન્સર છે. ક્યાં બેપોર જવાબદાર પર્યટન પરિયોજનાને ICRT ગોલ્ડ એવોર્ડ મળ્યો? તો મિત્રો કેરળ. ICRT એટલે કે ઇન્ડિયા રિસ્પોન્સિબલ ટુરિઝમ એવોર્ડ્સ. કોને ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડમાં A+ રેટિંગ મળી છે? તો મિત્રો શક્તિકાંત દાસને મળી છે. કઈ કંપનીએ મંકીપોક્સ વેક્સિન બનાવનારી જાહેરાત કરી છે? તો મિત્રો બાયોલોજિકલ લિમિટેડ. હાલમાં SCL ટેકનોલોજીના નવા CFO તરીકે કોની નિમણૂક કરાઈ? તો શિવ વાલિયા રાઈટ આન્સર છે. કયા ખેલાડીએ T20 ઇન્ટરનેશનલમાં એક ઓવરમાં સર્વાધિક 39 રન બનાવ્યા? તો મિત્રો એ બનાવ્યા છે ડેરિયસ વિસરે. કોને પેરિસ પેરાલિમ્પિક 2024 માટે સેફડી મિશન બનાવવામાં આવ્યા? તો સત્યપ્રકાશ સાંગવાન રાઈટ આન્સર છે. દુનિયાનો સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ બની ગયો છે અમૂલ, અને મહિલા T20 વિશ્વકપનું આયોજન બાંગ્લાદેશની જગ્યાએ UAEમાં થશે. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, ઇંગ્લિશ ચેનલ પાર કરનાર વિશ્વના સૌથી યુવા અને ઝડપી મહિલા પેરાસ્વિમર કોણ બન્યા છે? તો જીયા રાય રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં કયો દેશ પ્રથમ સ્પોર્ટ્સ ઓલિમ્પિક રમતોની મેજબાની કરશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, કરંટ અફેર્સ ટેસ્ટ સિરીઝ માટે જે આપણી એપ્લિકેશન છે એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને ડાઉનલોડ કરી લો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.